ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી, જેમાં 8 જેટલા ઠરાવો લેવામાં આવ્યા હતા અને જે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। જો કે આજની સામાન્ય સભામાં વિરોધ એટલે કે કોંગ્રેસમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો। ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા પૂર્ણ થયા બાદ ઉપપ્રમુખ વિક્રમભાઈ ડાભીએ જણાવ્યું હતું કે 8 જેટલા ઠરાવ લેવામાં આવ્યા હતા, જેમાં 4 જેટલા અધ્યક્ષ સ્થાનેથી લેવામાં આવ્યા હતા, જેમાં 2 સ્ટેમ્પ ડ્યુટીના હતા, જ્યારે 2 વિકાસના કામમાં રોડારૂપ બનતા નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને હિસાબી અધિકારીને સરકારમાં પરત મોકલવા માટેના ઠરાવો હતા। જો કે અધિકારીઓ સામે ફાઇલો આવ્યા બાદ તેમાં એક સાથે પૂર્તતા ન કરતા હોય અને કટકે પૂર્તતા કરીને વિકાસના કામ રોકતા હોવાને પગલે સરકારમાં પરત મોકલવાનો નિર્ણય કરાયો છે। તમે મારા વિરોધ કરી આપો સરકારો કરી આપો જો સાચી વાત છે છતાં અમને જો ખબર તમે વિરોધ કરો સત્તામાં ન આવો જેમ ચેરમેન સાહેબ આપની સત્તામાં કીધું કે તમે નોકરી કરો તમે એવું કરો સરકારમાં ખબર હોય હશે અરે ભાઈ હું તમે હેલો માન્ય અધ્યક્ષ ક્યાં સુધી હાકી લેવાનું આપણે આ સાહેબ ને એક મિનિટ સાંભળી લો, ઉભા રહો, સાંભળો આ સાહેબ છે આપડા એનું નિરાકરણ પ્રશ્નો તો તમે સાંભળો પણ એનું નિરાકરણ અમારા ગળા બેસી જાય તમે એવું સ્વીકારો છો આપણી પાસે જ્ઞાન લીધી અમારી પાસે તો છે એવો પણ તમને લોકો અમારા વિસ્તારમાં નથી આવવા દેતા અમે હજી નથી આપ્યા તમે ઈ તો અધ્યક્ષ સાહેબને વિનંતી કરું છું દરેક ગામોની અંદર ધર્મશાળા ખોલવામાં જે રીતે પાઠ્યપુસ્તકની અંદર રામ ભગવાનનો લેખ આવે છે ભાઈ એ દરખાસ્ત આવી છે કે શું છે એ એનું છે હું એ વાત કરો બાકી આપણે પાછી આયા હાથ કીની ભાગવત નથી 2 વર્ષ છે 2 વર્ષ છે ભાગવત નથી કાલના પ્રશ્નની વાત છે ભાગવત કેમ કહે તમે બીજી વાત ભાગવત પ્રશ્નની વાત છે ભાગવત કેમ કહો ભાગવત નો તમે આજે હારા છો તમે તો તમે કેમ નથી બોલતા તમારી જવાબદારી થાય છે તમારી જવાબદારી થાય છે કે પેલા જો આ જિલ્લાના તમે પ્રતિનિધિત્વ કરો છો તમારી જવાબદારી તમને ખબર નથી નોકરી કે ઇન્ટર્નશિપ તમારી જવાબદારી મારું નામ વિક્રમભાઈ નાનજીભાઈ ડાભી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી ભાવનગર। જિલ્લા પંચાયતની સાધારણ સભાથી કેટલા ઠરાવ હતા, શું કહેશો? જે જિલ્લા પંચાયત સાધારણ સભામાં ટોટલ 8 ઠરાવ હતા, એમાંથી 4 બીજા એક્સ્ટ્રા અધ્યક્ષ સ્થાનેથી લેવામાં આવ્યા છે। 2 સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટના હતા અને 2 અમારે વિકાસની જે ગતિને ધીમી પડી છે એના કારણે છે એક હિસાબી અધિકારી અને એક નાયબ જિલ્લા વિકાસ અધિકારી વિકાસ તરીકે જે ફરજ બજાવે છે તેમની કામગીરી સંતોષજનક ન હોવાથી રાજ્ય સરકારમાં પરત મોકલવાનો આજે અમે ઠરાવ કર્યો છે, જેની કામગીરી વિકાસને હંમેશા અવરોધવાની રહી છે અને એના કારણે અમારા નાણાં પંચ અને સ્ટેમ્પ ડ્યુટી અને અમારા સ્વભંડોળના વિકાસના કામો સમયસર થતા નહીં હોય, અમુક પ્રશ્નો અમારા સદસ્યશ્રીઓ પાસે આવતા હોય એટલે અમે એમના વિરુદ્ધની અંદર રાજ્ય સરકારમાં પરત મોકલવાનો આ ઠરાવ કર્યો છે। કેવા પ્રકારના પ્રશ્નો આવ્યા રાજ્ય સરકારમાં મોકલ્યા? એમાં એ જે તે ફાઇલો હોય ને તે ઘણા સમય સુધી એના ટેબલે રાખી મૂકતા હોય છે, વહીવટી ન આપવી, એની ફાઇલોમાં નાની નાની પૂર્તતા કાઢવી, જે ખરેખર એક સાથે પૂર્તતા દેવાની જગ્યાએ
દર વખતે ફાઇલ મૂકો ત્યારે અલગ અલગ પૂર્તતા દેતા હોય અને ફાઇલોને 2-3-4 મહિના સુધી અટકી જતી હોય છે. એના કારણેથી એવા પ્રશ્નો હોવાથી અમે આ નિર્ણય લીધેલ છે.